અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી શરૂ. પ્રથમ દિવસે 5 ખેડૂતને મેસેજ કરાયા. માત્ર 1 ખેડૂત હાજર. બપોર બાદ મગફળી સહિત 4 જણસની ખરીદી શરૂ. આવતીકાલે 30થી વધુ ખેડૂતને મેસેજ કરી અને જાણ કરવામાં આવી છે. બાયોમેટ્રિક પદ્ધતિથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદાશે. મગફળીને લઈ 12 લાખ બારદાનની કરાઈ છે વ્યવસ્થા. એક સપ્તાહમાં જ ખેડૂતને રૂપિયા મળી રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ. તો આખિરકાર આજ પ્રથમ દિવસ 5 ખેડૂતોને મેસેજ કરાયો, જેમાંથી એક જ ખેડૂત હાજર રહ્યા હતા. બાયોમેટ્રિક પદ્ધતિથી આ મગફળીની ખરીદી જે છે તે કરવામાં આવી રહી છે. મગફળીને લઈ 12 લાખ બારદાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ ખેડૂતો જે છે તેને મેસેજ મળી રહ્યા છે, જેને કારણે હવે ધીમે ધીમે ખેડૂતો પોતાની જણસ લઈ અને ટેકાના ભાવે વેચાણ કરવા માટે નજીકના કેન્દ્રો ઉપર પહોંચી જશે.